श्री राज समाजी मेहर करो, तेरे चरणों में मेरा ध्यान रहे। तेरे चरणों में मेरा ध्यान रहे। तेरे चरणों में मेरा ध्यान रहे। श्री राज समाजी मेहर करो, तेरे चरणों में मेरा ध्यान रहे। चाहे दुख आवे चाहे सुख आवे, मेरे मुखમાં શ્રી જ નામ રહે। श्री राज समाजी मेहर करो, तेरे चरणों में मेरा ध्यान रहे। इस छल बल वाली दुनिया में साधु संत मुनिवर हार गए। मेरे रोम रोम में बस जाओ, मेरी सुरता मूल मिलावे रहे। मेरी सुरता मूल मिलावे रहे। मेरी सुरता मूल मिलावे रहे। विराज समाजी मेरे करो, तेरे चरणों में मेरा ध्यान रहे। निज धाम के सब सुख भूल गए, इस मोह माया के चक्कर में। एक कृपा दृष्टि दिया आप करो, तेरे चरणों में विश्राम रहे। तेरे चरणों में विश्राम रहे। तेरे चरणों में विश्राम रहे। श्री राज समाजी मेहर करो, तेरे चरणों में मेरा ध्यान रहे। है तेरे सिवा अब कौन मेरा, जो भव सागर से पार करे। तेरे मेहर के सागर में केवल मेरा दिल सदा प्रेम मगन रहे। मेरे दिल सदा प्रेम मगन रहे। मेरा दिल सदा प्रेम मगन रहे। श्री राज समाजी मेहर करो, तेरे चरणों में मेरा ध्यान रहे। प्रणाम। હવે સમય થઈ ગયો છે ત્રિમુખવાળીનો। ગઈ વખતે પરિક્રમા ગ્રંથની 43મી પ્રકરણની 16 ચોપાઈ સુધી આપણે પહોંચ્યા છીએ। 16મી ચોપાઈને દોહરાઈ લઈએ છીએ, પછી આગળ વધીએ છીએ। नूर राग तरफ जो देखिए, इंतहाए न कहूं आवत। जયારે આ તેજોમય કિલ્લો છે, એની જે રાગ છે, એની તરફ નજર કરીએ તો એનો કે અંત જ આવતો નથી। એટલી લાંબી રાગ છે, એનો ક્યાંય અંત દેખાતો જ નથી। इंतहाए એટલે છેડો। पार आवे जिन चीज को, तिनकी होए सिफत। હું કોનું વર્ણન કરું? જે વસ્તુની સીમા ચોક્કસ હોય તો આટલેથી આટલા સુધી આવવું છે એમ વર્ણન કરી શકું, પણ ઇંતહાએ નહીં, જેનો છેડો જ નથી, તેનું વર્ણન કેવી રીતે કરું? ઇંતહાએ નહીં જેની ચીજ કો, તાકી સિફત ન હોય જુબાએ, જેનો છેડો ના હોય એનું વર્ણન કરી શકાય નહીં જીભથી। તો રહી તો ક્યાં કરે વિચાર શક્તિ, ચિંતન શક્તિ પણ શું કરે બિચારે? જો સિફત ન શબ્દમાં, એની વિશેષતાનું વર્ણન શબ્દોમાં કરી શકાતું જ નથી। અકલ્યા હિસાબ મેં જો કાવે અરસ અપાર, પરમધામ છે એવું અપાર છે કે જેને શબ્દોમાં લાવવું મુશ્કેલ છે। પણ હક લ્યાય, પરમાત્માની આજ્ઞાથી થોડુંક ઘણું એનું વર્ણન થયું છે। એના સીમિત શબ્દોમાં એનું વર્ણન કરી શક્યા છીએ એમના આદેશથી, નહીં તો આપણાથી કરી શકાય એમ છે નહીં। તો અરસ દિલ મોમિન કા, એવા પરમધામ નું દિલ જેનું છે એ બ્રહ્માજ્ઞાઓ છે,
એકે નિમિત્ત કહું તુમાર, એના સુખની હું શોભાની સુંદરતાની શું વર્ણન કરું. એને એનો છેડો જ નથી, અંત જ નથી. અપાર વસ્તુ છે, અદ્વિતીય છે. ऐसे ही सागरो रंग के 12,000 દ્વાર. હવે આ રંગના સાગરો એવા જ છે અને એના દરવાજા 12,000 છે. और खूबी खुशहाली જ્યાં ખીડકિયા, અને પેલી ખૂબી ખુશાલિયાની જેવી માકી એની બારીઓ છે. કહું કે નથી ને આવે પાયાની ગણતરી કરી શકાય એમ નથી, એટલી બધી બારીઓ છે. મોટા મોટા દરવાજા તો 12,000 છે, પણ આ બારીઓની ગણતરી કરી શકાય એમ નથી. દરવાજા તો 12,000 હતા તો ગણ્યા, પણ આ તો પરંપાર છે બારીઓ તો. એ અરસજીની અપાર કે શોભિત ગૃદ્વાયદાર. તારે તે સાગરોની આ દિવ્ય ભૂમિ પર ચારે તરફ આવેલા મોટા મોટા મહેલોની ચારે બાજુ દરવાજા શોભામાં શોભિત ગૃદ્વાય દ્વાર, એના દરવાજા શોભી રહ્યા છે. રૂહ કે દિલ સે દેખીએ, આત્માથી તમે જુઓ. રૂહ એટલે આપણી આત્મા, દિલ. એ દિલથી તમે જુઓ. આ ચર્મ ચક્ષુથી નહીં દેખાય. એ આત્મા તું અંતરદ્રષ્ટિથી દિવ્ય શોભાને જોઈ પોતાની જાતને કહે છે મહામતી કે તું દિવ્ય દ્રષ્ટિ અંતરની દ્રષ્ટિથી જો, હૃદયની દ્રષ્ટિથી, જેનાથી તને અપાર સુખનો, જો તું સુખ પાવે બે સુમાર, જેનાથી તને બે સુમાર સુખની અનુભૂતિ થશે. 8 તરફ નૂર જીમી કે પરમધામ ને 8 દિશાઓ, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ઈશાન અગ્નિ નૈઋત્ય અને વાયવ્ય, 8 દિશાઓ છે. તો આ પરમધામ ને 8 દિશાઓમાં 8 ભૂમિ છે ને 8 સાગર છે. એક ભૂમિ પછી એક સાગર, પછી એક ભૂમિ પછી એક સાગર, એમ 8 સાગર ને 8 ભૂમિ. અને સુંદર શોભી રહ્યા છે, તેજોમય છે. એનું જલ છે શીતલ છે ને સુગંધીમય છે. વિચાર કરો, ચારે બાજુએ 8 સાગર, 8 ભૂમિ થી 8 બગીચા સમજવાના. જે ભૂમિ છે એ એમને પડેલી ઉજ્જડ જમીન નથી, 8 બગીચા છે, ફૂલબાગ નૂરબાગ જેવા. તો અહીં આવેલ જે મહેલો છે, સુશોભિત મહેલાના દરવાજાની ગણતરી કરવા લાગીએ તો એનો કોઈ પાર નથી, એટલા દરવાજા હતા. नूर पार जिमी और राग की जो फिर देख रूह दिल. તો આ કિલ્લા જેવડા મહેલોની બહાર તથા અંદર, એ અંદરની ભૂમિ અને બહારની ભૂમિ, એને તું આત્મદ્રષ્ટિથી જો. ત્યાં અનેક કઈ પહાડ, કેટલાય પહાડો છે, મહેલો છે, બાગ છે, નહેરો છે. એની જમીન છે તે સપાટ જમીન છે, ખાડા ટેકરા વાળી નહીં. જીમી બરાબર ટેડી નથી, લાઈક તલ માત્ર જેટલું એમાં તફાવત નથી, એવી એકદમ સપાટ જમીન છે. જ્યાં ફિરતી થાલ અર્થ ઉજ્જલ, થાળ થાળ હોય, થાળી કથરોટ તો કેવું આમ સપાટ હોય, વચ્ચે ખાડા ટેકરા હોય નહીં. તો એવી આ પરમધામની ભૂમિ છે, એની આખી ફરતી ચારે બાજુએ તો એ કેવી છે, ઉજ્જવલ, ઉજળી, પ્રકાશમાં. અહીં સાફ સિપત બરાબર ને બરાબર સાફ, એકદમ સ્વચ્છ. અર્થ જીમી કઈ નૂર કી, પરમધામની ભૂમિને તેજોમય કઈ છે, એટલે આ તેજોમય છે. કહું ગઢા ન ઊંચી ટેક, કે ખાડો ને ક્યાં ટેકરો એમ છે નહીં. પાર નહીં બીજી થાલ કે, હવે આ થાળ જેવી સમથળ જમીનનો કોઈ પાર નથી.
ગુરુદ્વાય ના ચોડી તુલ, લંબાઈ પહોળી એક સરખી છે, જરાય આગુ પાછું નહીં. અહીં આવેલ મહોલ, પહાડ, નેરે આ બધું સરભર એટલે એક સરખું શોભાયમાન છે. મુખથી પત કહા કહે બોલ. હવે એની વિશેષતાનું શું વખાણ કરવું, કેવી રીતે વર્ણન કરવું શબ્દોમાં? તો નૂર રાંગ પાર કી ક્યાં કહું, એ પ્રકાશભાઈ કિલ્લાની આસપાસની ભૂમિની શોભાનું વર્ણન કેવી રીતે કરવું? નૂર રંગ પાર કી ક્યાં કહું, જાગો સુમાર નહીં વાર પાર. એનો કોઈ છેડો જ નથી, અંત જ નથી, એવી સપાટ ભૂમિ છે. બ્રહ્માત્માઓ જ પોતાના હૃદયમાં એનું અવલોકન કરી શકે. જે પરમધામની બ્રહ્માંગના છે, પોતાના દિલમાં એનું ચિત્ર જોઈ શકશે. વો મોમિન દેખે દિલ અરસ મેં, એના દિલ રૂપી પરમધામની અંદર એ જે બ્રહ્માંગના હશે, બ્રહ્મસૃષ્ટિ હશે, એ એને જોઈ શકશે, પોતાના દિલની અંદર જોઈ શકશે, ચર્મચક્ષુથી નહીં. કારણ કે એનું દિલ રસ દિલ મોમીન, બ્રહ્માંગનાઓનું જે દિલ છે ને, એ જ પરમધામ છે. એટલે બધું પરમધામ એ જોઈ શકે છે. એનું હૃદય એ સ્વયં પરબ્રહ્મ પરમાત્માનું ધામ છે. કઈ જાતે નૂર પંખીયન કી, કઈ જાતે નૂર જાનવર. હવે આ વન ફૂલો, બગીચા, બાગ બધું જે છે, એમાં બધું કઈ સૂનું પડ્યું છે એવું નહીં. એમાં કઈ કેટલીય જાતના નૂર પંખીયન, તેજસ્વી પક્ષીઓ કે જેમની પાંખોમાંથી પ્રકાશ નીકળે છે. કઈ જાતે, જાત જાતના વિવિધ ભાતના પક્ષીઓ છે, તેજસ્વી પક્ષીઓ છે. કઈ જાતે નૂર જાનવર, અને બીજા પશુઓ. આ પક્ષીઓની વાત કરી, હવે પશુઓ. પશુઓ પણ એવા છે, તેજસ્વી નૂર જાનવર, તેજોમય. જેસા રંગ નૂર જીમિકા, જેવી રીતે એ પરમધામની ભૂમિનો રંગ તેજોમય છે, એને એની બરાબર એમાં શોભી શકે એવો રંગ આ પશુ પક્ષીઓનો છે. પશુ પક્ષી રંગ સરભર, એમનો રંગ આ ભૂમિની પ્રમાણે, ભૂમિ પ્રમાણે જેમ ભૂમિનો રંગનું વર્ણન કરી શકાય નહીં, એમ પશુ પક્ષીઓના રંગનું વર્ણન કરી શકાય નહીં, એવા છે. નયે નયે રંગો નૂર બાગબન, ઇંતહાય નયે વૃખ નૂર. તો અહીંના પ્રકાશો નયે નયે રંગો નૂર બાગ, પ્રકાશમય વન બગીચાઓ, નિત્ય નવા રંગ દેખાય છે. ઇંતહાય નહીં, જેનો છેડો જ નથી, સીમા નથી. વૃખ નૂર, વૃક્ષો છે, એની એની એ બધા તેજોમય છે, અને એની શોભા અને સુંદરતાનો કોઈ પાર નથી. ના ઇંતહાય નૂર પશુ પંખી, તેના જે એ વૃક્ષો હોય ને પશુ પંખી હોય, તો એના જે પશુ પક્ષી છે, એનો ઇંતહાય, એનો કોઈ છેડો નથી, સીમા નથી, એને ગણતરી કરી શકાય એમ નથી. આ વૃક્ષો પર રહેનારા પશુ પક્ષીઓ વગેરેના તેજની કોઈ પાર નથી. એમના અંગો પ્રકાશમાન છે, એની રૂએ રૂએ રૂવાટા પણ પ્રકાશમાન છે. આ પરમધામની વાત છે ભાઈ. અહીં આગળ હોય તો પોપટ છે, મોર છે, એ સુંદર પક્ષીઓ છે. કોયલ છે, એ ટહુકા માટે પ્રખ્યાત છે. એમ અમુક પક્ષીઓ સારા લાગે છે. બીજા કેટલાય બેડોળ પક્ષીઓ પણ છે, બેડોળ પશુઓ પણ છે. કે ભેંસ સુંદર દેખાય છે એવું કહેવાય નહીં, ગાય સુંદર છે એમ કહી શકાય. એ પશુઓ પક્ષીઓ બધામાં આવું છે. અહીંયા આગળ ગીધ પક્ષી છે, કે પહેલા તો મોટા મોટા પક્ષીઓ હતા, અત્યારે તો બધાનો સર્વનાશ થઈ ગયો.
અત્યારે તો ચકડી કે કાગડો પણ નથી દેખાતા. એ પણ જેમ પેલા બાલાસનોર બાજુ મોટા મોટા હાડ પિંજરો મળી આવ્યા છે ને, મોટા મોટા પ્રાણીઓ થતા હતા, એ ભૂતકાળ બની ગયો. એમ હવે આ કાગડો અને ચકલી એ ભૂતકાળ બની ગયો. ક્યાંય કોક જગ્યાએ ક્યારેક ચકલી થઈ ના દર્શન થઈ જાય તો થઈ જાય, પણ ચકલી નથી, કાગડો નથી. આ આપણી પેઢીમાં જઈ રહેલા બે બે વસ્તુ છે, કાગડો અને ચકલી. નહીં તો પહેલા તો કાગવાસ ના થતા શ્રાદ્ધ પક્ષમાં, કાગવાસ, પણ કાગડો હોય તો ને. હવે શું કાગવાસ કહેવાના છે? દેવ ચકલી દેખાય છે, ચકલી નથી દેખાતી. મોટી મોટી ચાંચવાળા કદરૂપ મોટા મોટા એવા પક્ષીઓ છે અત્યારે, નામને ના આપણને આવડતા નથી, પણ કાગડો નથી. ગીધ પણ ગયા. કાગડો, ચકલી, ગીધ એ અમારી જિંદગીને 100 વર્ષ દરમિયાન જતા રહ્યા. એટલે માનવું પડે કે બાલાસિનોર બાજુ જે મોટા મોટા હાડપિંજર મળી આવે છે, એવા હાથી કરતા પણ મોટા પશુઓ હશે ખરા. ડાયનાસોર એને કે, પેલા એ ડાયનાસોર થતો હાથી કરતા મોટો, હાથીને મારે એવો. એના હાડપિંજર મળી આવે છે બાલાસિનોર બાજુ, એટલે ત્યાં થતા હતા એવું ભાષે છે. અત્યારે એ નથી. એમ અત્યારે આ 100 વર્ષના ગાળામાં કાગડો નથી, ચકલી નથી, અને કદાચ ગીધ પણ નહીં હોય, એ ક્યાં જોવા મળતા નથી. નૂર જેમી યા તુલ ચૌડી ઇન્તહાઈ ના તરફ આવત. આ જ્યોતિર્મય ભૂમિ, તેજોમય ભૂમિ છે, એનો વિસ્તાર અનંત છે, લંબાઈ પહોળાઈ એની કોઈ સીમા નથી. નૂર જેમી યા તુલ ચોડી ઇન્તહાઈ ના તરફ આવત, કોઈ તરફ એનો છેડો આવતો નથી. કહું જુબા રસ ગેનતી, એમની ગણતરી પરમધામની જીભ હોય તો કરી શકે, મારાથી થતી નથી. મહામતી અહીંયા આગળ હાથ ઊંચો કરી દે છે, કઈ મારાથી એની ગણતરી થતી નથી. પરમધામની જીભ હોય તો જ એની ગણતરી થઈ શકે. અંગ રસ કે જાને કહું જુબા રસ ગીનતી, કહું અંગ રસ કે જાને થી પત. જે પરમધામના અંગો જેની પાસે હોય એવી બ્રહ્માંગના બ્રહ્મ સૃષ્ટિ એની વિશેષતાનું વર્ણન કરી શકે. એક જીમે સિફત જો દેખીએ તો જાય નિકસનુર ઉમર. તો આ દિવ્ય ભૂમિના કેવલ એક ખંડ, એક ટુકડાની શોભા જોવામાં આખું જીવન આપણું પસાર થઈ જાય, એટલી એની સુંદરતા છે ને એટલી અમાપ લંબાઈ પહોળાઈ છે. એટલે એનો એક જ ખંડ જો જોઈએ તો એ ટુકડો જોવામાં આપણી આખી જિંદગી 100 વર્ષની પૂરી થઈ જાય. અપારજી મીન તહાયથી પતાએ આવત નહીં ક્યાંય કર. તો પછી આના અનંત વિસ્તારની શોભા કયા શબ્દોમાં વ્યક્ત કરવી? નૂર જીમી બરાબર રસ કી, કહું ચડતી નહીં ઉતાર. આ પરમધામની જે તેજોમય ભૂમિ છે, એ જમીન કેવી છે? કહું ચડતી નહીં ઉતાર, ક્યાં ચઢાવ કે ક્યાં ઉતાર, ખાડા ટેકરા વાળી નહીં, સમતલ સપાટ છે. દૂજી શોભા નૂર રોશન, એક તો સપાટ છે એની શોભા છે, હવે બીજી શોભા કઈ છે? નૂર રોશન, ધીમી ભરી અંબર ઝલકાર. જમીનમાંથી તેજોમય પ્રકાશ છે, એનો પ્રકાશ નીકળીને આકાશમાં ભરાઈ જાય, એટલી એટલી તેજોમય છે. એના તેજોમય કિરણો સમગ્ર આકાશમાં ચમકે છે. એવી ભૂમિ તેજોમય છે ને સપાટ છે. કઈ રંગ જીમી કે તે કહું, પર કઈ રંગ દૂર દરખત. તો આ દિવ્ય ભૂમિમાંથી રંગીન કિરણો બહાર પડે છે,
તેજોમય છે. એ તેજના તેજમાં પાછા રંગો છે, વિવિધ રંગના તેજ બહાર પડે, કિરણો નીકળે છે. એટલે એના વૃક્ષો જે છે એ ભૂમિ પર, એમાંથી એ પણ પ્રકાશમય છે અને અનેક રંગોના વૃક્ષો દેખાય છે. અહીં અત્યારે પણ વૃક્ષોના રંગ દરેકના જુદા જુદા હોય. વડ કે પીપળા નું થળિયું જુદું હોય, થળિયાનો રંગ જુઓ, ડાળીનો રંગ જુઓ, અને બાવળિયાનો રંગ જુઓ તો એ જુદો હોય. વૃક્ષોના રંગ જુદા જુદા છે અહીંયા આગળ. એટલે એક કવિએ તો ગાયું, શાને આ રંગ જુદા જુદા, ચકલીનો રંગ જુદો, પોપટનો રંગ જુદો, ઓલા મોરલાના રંગ જુદા જુદા, શાને આ રંગ જુદા જુદા. આ કુદરત વિવિધતા નું એનું વર્ણન કર્યું છે. કેવું બધું જુદું જુદું કેવું કુદરતે બનાવ્યું છે એમ. એની પર આફરીન થઈ જઈને કવિએ પોકારી ઉઠ્યો છે બિચારો. તો આ પરમધામ નું વર્ણન તો એની પાસે પહોંચ્યું જ નથી, નહીં તો શું દશા થાત એની. આ તો અહીંના રંગોથી જ એટલો અભિભૂત થઈ ગયેલો કવિ છે. કઈ રંગ જીમી કેતી કહું, ત્યાં ભૂમિમાં કેટલાય રંગ છે, વિવિધ પ્રકારના કિરણો નીકળે છે. ઓર કઈ રંગ નૂર દરખત, કેટલાય રંગના કિરણો વૃક્ષમાંથી નીકળે છે. એટલે વૃક્ષ કેટલાય રંગનું દેખાય છે, વિવિધ રંગનું. કોઈ જીમી રંગ પશુ પંખીઓ, અને એ જ પ્રમાણે પશુ પંખીઓના રંગ પણ વિવિધ રંગના કિરણો નીકળે છે એમના શરીરમાંથી. તુહી તુહી જીકર કરત, પશુ પક્ષીઓ રાત દેવ તુહી 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 એની ભાષામાં કહે છે કે એક તું જ છે, એ પરમાત્મા એક તું જ છે, એક તું જ છે, એક તું જ છે. એમ પરમાત્માનું ગુણગાન ગાય છે. તો પરમધામના પક્ષીઓ તો પરમાત્માનું જ ગુણગાન ગાય ને. આ વાત કોની છે? પરમધામની. ના ગિનતી નામ જો હક કે, ઘર નામે કરે જીકર. પરમાત્માના નામ કેટલા? હરી તારા હજારો નામ, ને કયે નામ લખવી કે કોતરી. આ તો હરિ વિષ્ણુ ભગવાન માટે આટલું કહેવાય. આ તો અક્ષરાતીત પરમાત્માની વાત છે. એની તો ગણતરી જ ના કરી શકાય એટલા નામ છે. કયા નામે સંબોધન કરું, એટલે જ આપણે તો ધણી 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 કરીએ. એટલે ધણી તો એક જ હોય સૌભાગ્યવતીને. તું હી તું હી તું હી. પશુઓ પક્ષીઓ બધા પરમાત્માને એક તું જ છે, એક તું જ છે, એક તું જ છે, એમ કરીને એના યશોગાન ગાય છે. ના ગિનતી નામ જો હક કે, પરમાત્માને નામની ગણતરી કરવા બેસો તો કરી શકાય છે નહીં. હે કૃપાળુ, હે દયાળુ ને, હે પરમેશ્વર, હે પિતા, હે ફાધર, હે ધર્મ ગમે તે હોય, પરમાત્મા તો એક જ છે ને બધા. હે ફાધર ફોરગીવ ધેમ. જયારે ઈસુના છાતીમાં કપાળમાં ખીલા ઠોકાતા હતા, ત્યારે આ મહાન પુરુષ આ બોલ્યો છે, હે ફાધર ફોરગીવ ધેમ. તું એમને માફી આપી દેજે. કારણ કે એમને એ ભાન જ નથી કે એ શું કરી રહ્યા છે. કેવો મહાપુરુષ છે કહો. આપણી સાથે ખીલો ઠોકે તો આપણે એને ગાળો દઈ વગર રહીએ? એ માણસ ખીલા ઠોકાતા હતા ત્યારે એમ બોલ્યો છે, હે ફાધર, હે પરમાત્મા, તું આ લોકોને માફ કરી દે. કારણ કે શું કરી રહ્યા છે એનું એમને ભાન જ નથી. બોલો, એ ભલે ખ્રિસ્તી ધર્મનો મહાપુરુષ હોય, એના ચરણોમાં આપણે પ્રણામ થઈ જાય કે ના થઈ જાય? ધર્મ ગમે તે હોય, બધાએ નું નિશાન તો એક પરમાત્મા જ છે. પરમાત્મા તરફ જ જવાબ કોશિશ છે. એમને
જેટલું જેટલી સુધી જઈ શકાય એટલે સુધી એ દિશામાં એમની ગતિ છે. જ્યાં સુધી એમને તારતમ ન મળે હોય ત્યાં સુધી અક્ષરાતીત પરમાત્માને ઓળખી શક્યા ના હોય. પણ એમ નહીં, શોધ તો એના તરફ જ છે, પરમાત્મા તરફ જ. જેને ભજે છે એને પરમાત્મા તરીકે જ ભજે છે. વિષ્ણુ ભગવાનને ભજતા હોય કે શિવને ભજતા હોય કે નારાયણને ભજતા હોય, પરમાત્માને જ ભજે છે, બાહ્ય રૂપ ગમે તે હોય. એમને પરમાત્મા માનીને ભજે છે. નાગિનીતિ નામ જો કે એટલે પરમાત્માના જે નામ છે ને એની ગણતરી કરી શકાય એમ નથી, એટલા છે. ખ્રિસ્તીઓ જુદા નામે પુકારે, મુસ્લિમો જુદા નામે પુકારે, એમ જાત જાતના પંથ અને ધર્મ અહીંયા આ જગતમાં છે. બધા જુદા જુદા નામે પુકારે, પણ પુકારે છે પરમાત્માને. એટલે નાગિનીતિ નામ જો કે પરમાત્માના નામોની કોઈ ગણતરી કરી શકાય એમ નથી. તો હર નામે કરે જીક, અને ગણતરી જ આ કરી શકાય એટલા નામની દરેક નામે આ આ પશુ પક્ષીઓ છે ને એ જુદા જુદા નામે એમ જીકર કરે, પ્રાર્થના કરે છે પરમાત્માની. આ પશુ પક્ષીનો કોઈ પાર નથી, એમના નામોનો કોઈ પાર નથી. તો પશુ પક્ષીનો અને દરેક નામ એમના પરમાત્માના ગુણ ગાનાર પક્ષી પશુઓ હાજર છે. એ બે માંથી કઈનો પાર નથી, અપરંપાર છે. મુખ ચોંચ સુંદર સોને, પક્ષીઓની ચાંચ ખૂબ સુંદર છે. પોપટની ચાંચ કેવી હોય? વાકોડી, બહુ સરસ. મોરની ચાંચ પણ સરસ. દરેક પક્ષીની ચાંચ બહુ સરસ. સુંદર સોહને, સુંદર શોભાયમાન છે ચાંચ. બોલે વાની મીઠી સકર, સાકર જેવી મીઠી વાણી એ બોલે છે. ટવકો ગમે, કોયલનો ટવકો ગમે કે ના ગમે? એવું મધુર વાણી બોલનાર પક્ષીઓ છે કે જેનો ટવકો, જેની વાણી સાંભળવી આપણને ગમે. મીઠી સકર, સાકર જેવી મીઠી, સાકર જેમ મીઠી લાગે આપણે, એમ એનો ટવકો આપણા કાનને એવો મીઠો લાગે. નૂર બાઉ ચલત બહુવિધ કી, આ તેજોમય ભૂમિમાં તેજોમય પવન, બાઉ એટલે વાયુ, વિધ વિધનો વાયુ ચાલે છે, વિવિધ પ્રકારનો. કોઈક વાયુમાં ગુલાબની સુગંધ હોય, કોઈક વાયુમાં મોગરાની સુગંધ હોય, કોઈકમાં હજારીની સુગંધ હોય. એમ વિવિધ પ્રકારની સુગંધ લઈને જુદા જુદા પ્રકારના વાયુઓની લહેરી આવે છે. સુગંધ સોહત શીતલ, અને એ વાયુ કેવું કે એકદમ શીતલ, આપણા શરીરને ખૂબ આનંદ કરાવે એવો, અને એમ પાછો સુગંધ ભર્યો. જે ખુશબુ એ બધી વસ્તુને પોતપોતાની સુગંધ છે. અહીં આગળ સુગંધ વગરની કોઈ વસ્તુ નથી, દરેકને પોતાની સુગંધ છે. સબ ચીજે ખુશબુ એ, બધી ચીજમાં ખુશબુ એટલે સુગંધ છે. નૂર પૂર, તેજોમય છે, અને એનું જો પૂર આવ્યું હોય ને એમ એટલી સુગંધ છે. જેની માહોલ બન જાય તેની ભૂમિમાં પણ સુગંધ છે. માહોલ મહેલમાં સુગંધ છે, વનમાં સુગંધ છે, જલમાં સુગંધ છે. એનો કોઈ પાર નથી. સબ ચીજ સબ ચીજે, પરમધામમાં જેટલી વસ્તુઓ છે બધાને પોતાની સુગંધ છે. નૂર પૂર, તેજોમય છે. પૂર, જાણે નદીમાં પૂર આવ્યું હોય ને એમાં સુગંધોનું, શીતળતાનું પૂર આવેલું છે આ બધાને. અને એનાથી એ અભિભૂત કોણ થયું છે કે તેની ભૂમિ, તેના મહેલો, તેનો વન અને તેનું જલ એ બધું શીતળ અને સુગંધિત છે. ફલ ફૂલ બન, પશુ પંખી બહેકત મહેકી રહ્યા છે. કોણ? ફળની સુગંધ છે,
ફૂલની પોતાની સુગંધ છે, વનની સુગંધ છે, પશુ પંખી પશુઓની સુગંધ છે, પક્ષીઓ સુગંધમય છે. અને બહેકત એટલે મહેકી રહ્યા છે. કોઈ ચીજના બિના ખુશ્બુ એ સુગંધ વગરની કોઈ ચીજ જ નથી પરમધામમાં. દરેક વસ્તુમાં પોતાની સુગંધ છે. સદા સુગંધ સબે સુખદાયક, અને બધી સુગંધ સુખદાયક છે, આનંદ પમાડનારી છે. એ સુગંધ પરમધામની 12,000 બ્રહ્માંગનાઓ રાજ્ય ને શ્યામાજી બધાને ખૂબ ખુશ કરી દે, આનંદિત કરે. સુખદાયક પરમધામમાં જેટલી સુગંધ છે એ બધી શીતલ છે, સુગંધદાયક સુખદાયક છે. યાકી સિફત કિને વિધ હોય એનું વર્ણન કેવી રીતે કરવાનું કહો? જે સુગંધ આખા પરમધામમાં ફેલાતી હોય અને બધાને એ સુગંધ શીતળતા અને સુગંધ આપીને આનંદિત કરતી હોય, એનું વર્ણન શું કરવું? એની સિફત, એની વિશેષતાનું વર્ણન કેવી રીતે થાય? નૂર ચીજ સબ ચેતન આસિક. તો દરેક વસ્તુ તેજોમય છે અને ચેતન છે, જડ નથી. આપણે અહીં બે પ્રકારના પ્રકારો, જડ અને ચેતન. આ ખુરશી ટેબલ છે તે જડ છે, અને અમે માણસ છે ચેતન છે. માખી હોય તો ચેતન છે, ભમરો હોય તો ચેતન છે, ગાય છે ચેતન છે, ભેંસ છે ચેતન છે, ભૂંડ છે તો ચેતન છે, વાઘ છે, સિંહ છે, હાથી છે, જેટલી જીવંત વસ્તુઓ છે બધી ચેતન છે. અને માટી છે તો જડ છે, પહાડ છે તો જડ છે, પર્વત, નદી, જલ એ બાકીનું બધું જડ છે, એમાં ચેતન નથી. નૂર ચીજ સબ ચેતન આથિક. અહીંયા આગળ તો દરેક વસ્તુ તેજોમય છે અને ચેતન છે અને આસ્તિક છે. આસ્તિક કોને કહેવાય? જે પ્રેમ કરે તેને. એ પ્રેમ કરે છે કોને? પરમાત્માને, રાજી મહારાજને, રાજશ્યામાજી. તો પરમધામમાં આ જડ કે ચેતન બધા જ પદાર્થો, જેને આપણે અહીં જડ ગણીએ પણ ત્યાં ચેતન છે, ત્યાં જડ છે જ નહીં, કોઈ ચીજ જડ નથી. એ સદૈવ 24 કલાક રાજજી મહારાજને પ્રેમ કરે છે, પ્રાર્થના કરે છે, ભક્તિ કરે છે. એમના આશિક છે, પ્રેમ કરે છે. જે પ્રેમ કરે તે આશિક, જેની પર પ્રેમ કરે તે માસુક. રાજજી મહારાજ માસુક છે અને આ બધા આશિક છે. પરમધામની દરેક ચીજ આશિક છે પરમાત્માની. વાય, બાદલ, બીજ, અંબર, નમૂના આપ્યા. વાયુ એ આતિક છે, બાદલ વાદળ એ પણ આતિક છે, બીજ વીજળી એ આશિક છે, અને અંબર આસમાન આકાશ તે પણ પરમાત્માનું આશિક છે. આ બધા પ્રકૃતિના તત્વો એ બધા પરમાત્માની ઉપાસના કરે છે. તું હી તું હી, એક તું જ છે, એક તું જ છે, એક તું. પાર શોભા ના પાર સાગર, ના પાર ટાપુ ના ઇમારત. અહીં સાગરની શોભાનો કોઈ પાર નથી. પછી સાગરની અંદર બેટ હોય, દ્વીપ એને કહે છે, અને એમાં રહેલા મહેલો વગેરે બધાની શોભાનો કોઈ ટાપુ ના ઇમારત. સાગર ની શોભા, તેજોમયતા, સુગંધ કસાયનો પાર નથી. ના પાર ટાપુ ના ઇમારત. ટાપુ અને ટાપુ મહેલું એનો કોઈ પાર નથી. પાર ટાપુ ના મોલ કિનારે. તો આ ટાપુના ની અંદર જે મહેલો છે એના કિનારા છે, અને કિનારા પર આવેલા મહેલો છે,
શોભા આસમાનનું ઝલકત, એની શોભા આકાશમાં જળહળ થઈ રહી છે. એનો કોઈ પાર નથી. આકાશમાં જેનો પ્રકાશ જાય છે એનો કોઈ પાર નથી. રસ સૂર કઈ એક મોહલ મેં, પરમધામ ની અંદર સૂર એટલે સૂર્ય, એક વેલમાં અનેક સૂર્ય પ્રકાશિત થાય છે. તેથી મોલ ટાપુ પાર કિનાર, એક જ વેલમાં અનેક સૂર્ય પ્રકાશે છે. એ રીતે દ્વીપ અથવા સાગર કિનારા પર આવેલા મહેલો, તેથી મોહલ ટાપુ અપાર કિનાર, તો એ કિનારા પર આવેલા મહેલોમાં પણ અનેક સૂર્યનો પ્રકાશ છે. તેનો સૂર્યનો પ્રકાશ દજાડતો નથી, શીતળતા ને સુગંધ આપે છે. આ પરમધામના સૂર્યની વાત છે. એક મોહલ અંબર કઈ બીચ મેં, એક જ મહેલનો પ્રકાશ સમગ્ર આકાશને પ્રકાશિત કરી દે એટલો હોય છે. તો જુબા ક્યાં કહે ગિનતી સુમાર, એક જ મહેલનો પ્રકાશ આખો આકાશને પ્રકાશથી ભરી દે તો બધા મહેલોની અનંત શોભાનું વર્ણન કેવી રીતે કરવું. જો કોઈ હોશી અંગ રસ કી, જે પરમધામ ની બ્રહ્માંગના હશે, ઓર જાગી હોય હકીલમ, અને પરમાત્માના તારતમ જ્ઞાનથી જાગૃત થયેલી હશે, તો કછું બોય આવે ઇન સૌર કી, તો આ જે ચિંતન ચાલી રહ્યું છે એની સુગંધ એને આપશે, બીજાના માથા ઉપર થઈને જતું રહે છે. જો કછું બોય આવે ઇન સૌર કી, આ જે વિચારણા છે, આ જે વિચાર છે એની બોય આવે, એની સુગંધ આવે. કોને આવે? જે પરમધામની બ્રહ્માંગના હશે એને આવે, જે જીવ સૃષ્ટિ હશે ઈશ્વરની સૃષ્ટિ એને આ કશું જ સમજાવવાનું નથી. જો કરે મદદ હક હુકમ, એને રાજ્ય મહારાજ નો હુકમ એને લાગશે, સ્પર્શી જશે, અને દિવ્ય પરમધામની થોડીક સુગંધ અહીં પણ પ્રાપ્ત કરી શકશે, જે પરમધામની અંગના હશે તે બ્રહ્મ સૃષ્ટિ. પર જો સ્વાદ હક ઉરફાન में, તો કહી ના શકે જુબાઈ ના અંગ, તો ધામધણીની ઓળખાણથી જે સ્વાદ પ્રાપ્ત થાય, આસ્વાદ થાય, આનંદ થાય, તેને આ નશ્વર શરીરની જીભ દ્વારા વ્યક્ત કરી શકાય નહીં. કહી ના શકે જુબાઈના અંગ, આ જૂઠા અંગથી કહી શકાય એમ છે નહીં. જો હક મેર કર દે વહી, જો પરમાત્મા કૃપા કરે તો પ્યાદે પીજે હક હાદી સંગ, તો આ પ્રેમનો પ્યાલો તમે હક હાદી સંગ, રાજજી મહારાજ અને શ્યામાજી સાથે બેસીને આ પ્રેમનો પ્યાલો પીજો. પરમધામની બ્રહ્માંગના હો તો હક મેહેર બડી નિયામત, રાજજી મહારાજની કૃપા થાય એ મોટામાં મોટી ભેટ છે. એટલે તો આપણે મેહેર સાગરના પાઠ કરીએ છીએ ને, કૃપા થાય, કૃપા થાય, કૃપા થાય, કૃપા થાય. પછી એ તો એક રટણ થઈ ગયું. મેહેરનો સાગર ક્યારે ઉભરાય? તમારા દિલની અંદર પ્રેમનો સાગર ઉભરાય પરમાત્મા તરફ, ત્યારે મેહેરનો સાગર તમને મળે. હક મેહેર બડી નિયામત, રાજી મહારાજ કૃપા કરે એ મોટામાં મોટી મૂડી છે, મોટા મોટી બક્ષિસ છે. રૂહજીની છોડે એ ઉમેદ, એટલે રાજ્યને પ્રાપ્ત કરવાની, પરમાત્માને પ્રાપ્ત કરવાની જે આશા અપેક્ષા છે એ બ્રહ્માંગના છોડે નહીં. એ ફલ સબ બંદગી એકા, જે ફળ મળ્યું છે તમને, તારતમ સુધી પહોંચ્યા, તારતમ જ્ઞાન પ્રાપ્ત થયું, એ તમારી આ બંદગીનું ફળ છે. જો કહે મુતલક રસ ભેદ,
આ બધું એમની બંદગીનું ફળ છે. તે પરમધામના ગુઢ રહસ્યને પ્રગટ કરી શકે છે, પરમધામનું વર્ણન કરી શકે કે અહીં આગળ આ છે, અહીં રંગમહેલ છે, કે અહીંયા આગળ જમનાજી છે ને 7 ઘાટ છે, અહીં આમ્ર ઘાટ છે, કેલ લીંબોઈ અનાર અમૃત જાંબુ નારંગી બટબડો વિસ્તાર ફૂલ મહલ દો પરમ મનોહર બટકેલ હરસ પરસ 5 ભોમર છઠ્ઠી ચાંદની ગણના લે હરે 10 કેતિક થકી ખેલે રાજ્ય સમાજ કેતિક ખેલે વન લલિત લવંગ લતા દ્રુબેલી પ્રફુલ્લિત કુસુમ સુગંધ चंपेली चंपा जुई मोगरा केतकी कुसुम कई और काहू बनाए गुलाब की छड़िया काहू गेंद चौथर पान फूल लिया सब लेके राज समझ डिगे आए बाकी दिन रहो घड़ी दोए ताने जिलना कियो है बनाए जिलना कर से निगार सज थे रस परस उच रंग इन समय के विलास को वर्ण नित नित नवले रंग ब्रह्मानंद लीला ने जिन्यारी क्या वर्ण स्वप्न दे श्रीजी लाल लाडली पर वारी बेगना કેવી રીતે વર્ણન કરવું? એ ફર સંબંધ કીધી કે આ બધું પ્રાર્થના ને એમને એમનું જે ભજન કર્યું હોય એનું ફળ છે. જો કહે મુતલક અર્થ ભેદ કે તેઓ પરમધામના બધા ગુઢ રહસ્યને પ્રગટ કરી શકે છે. ગયા નથી આપણે પરમધામમાં, પણ પરમધામમાં જમનાજી છે, 7 ઘાટ છે, રંગમહેલ છે, 9 ભૂમ 10 આકાશી છે, ફૂલબાગ છે, નૂરબાગ છે, હાડવન છે. આ બધાનું વર્ણન આપણે ગયા વગર અહીં બેઠે કરી શકીએ છીએ. એમની મહેર છે, કૃપા છે. એ આપણે વડીલો પાસેથી મિલકત મળી છે કે જેથી આપણે કરી શકીએ. નહીં તો ક્યાંય સાંઈ બાબાના મંદિરમાં જાય, અરે સાંઈ બાબા એટલે ચાંદ મિયા મુસલમાનનું મંદિર, એનું દર્શન કરવા હિન્દુઓ જાય છે. શું કરીએ કહો? એક જૈન મંદિર છે, ત્યાં કેટલા હિન્દુઓ હાથ જોડીને ઉભા રહેલા. હું જોઉં, ચાલવા જવું ત્યારે પેલા જૈન મંદિર જે તમારા પરમાત્માને માનતો જ નથી, પરમાત્મા જેવું કશું છે જ નહીં એમ માને, અને માણસે જ પરમાત્મા જૈન થઈને પરમાત્મા થઈ જવાનું. ત્યાં ઉભા રહે કેટલા હિન્દુઓ હાથ જોડીને. હિન્દુ ને કશી ગતાગમ જ નથી એમ કહીએ તો ચાલે. જાગૃતિ નથી હિન્દુ ધર્મ. જીન દિલ હુઆ રસ હકકા, જેનું દિલ પરમાત્માનું ધામ બન્યું. પરમાત્માનું નામ લો એટલે તમારું અરસ દિલ મોમીન તમે થયા. પરમાત્માને ધ્યાન કરો, એના સ્વરૂપનું ધ્યાન કરો. સ્વરૂપ સુંદર સંકુલ સુકોમલ રૂપ દેખ નૈનો કુલ નું રે જમાલ. સેવા પૂજા આજ છે ભાઈ. સ્વરૂપ સુંદર, વર્ણન કરી ના શકાય એવું સુકોમલ. રાજ્ય મહારાજ નું સ્વરૂપ કેવું છે? સુંદર અને સુકોમળ. કોમળ નાના બાળકના ગાલ કેવા હોય એવા ગાલ. લાંક તલી લાલ એડિયા મેરે જીવ કે યહી જીવન. શ્યામાજીને ચરણોની લાંક છે, પગની પાણીમાં જે લાખ છે, લાંક તલી ચરણ તલી લાલ એડિયા, લાલ લાલ ગુમ છે. રંગ કરવો પડતો નથી, કુદરતી રીતે લાલ. મેરે જીવ કે જીવન, એના દર્શન મને પ્રાપ્ત થઈ જાય. મારા જીવનું એ જ જીવન છે. મારા આત્માના એ જ ધણી છે. अपना धनी है श्यामा श्याम, अपना वासा है निज धाम. जिन दिल हुआ रस हक्का, તોય જો એને સહુર. જે આત્માનું હૃદય ધામધણીનું પરમધામ બની ગયું. રાજ્યનું ધ્યાન કરો હૃદયમાં, એટલે આ રસ દિલ મોમીન થઈ ગયું, એ પરમધામ થઈ ગયું. દિલ હુઆ રસ હક્કા,
એ રાજ્ય મહારાજોનો પરમધામ થઈ ગયું. કોઈ બીજો ઇન અરસ સહુર. તો આવી જે બ્રહ્માંગનાઓ હોય, આત્મા હોય, પરમધામના રહસ્યોનો વિચાર કરો. ઇન અરસ સહુર. સહુર એટલે ચિંતન કરવું. એ જ આ વાતનું ચિંતન કરી શકશે, વિચારણા કરી શકશે, વિચાર કરી શકશે. હે બ્રહ્માંગનાઓ, હે હક હુકમ, એ મોમીનો, હે બ્રહ્માંગનાઓ, પરમાત્માના હુકમથી હું આ કઉ છું. નૂર પર નૂર સિર નૂર. નૂર પર નૂર પર નૂર. નૂર એટલે અક્ષર, એની પર અક્ષર, અને અક્ષર ઉપર એને માથા ઉપર જે નૂર છે એટલે તેજ, પેલું તેજ અક્ષર, પછી અક્ષર, અક્ષર પછી અક્ષરાતીત. એ બધા એના માથા પર આવી ગયું. પછી એની ઉપર કશું છે નહીં. ઇને નૂર રંગ કી રોશની, ક્યાં કહું જુબાન મુખ. આ જે નૂર રંગ એટલે જે કિલ્લો છે, એની ગગનચુંબી અટારીઓના દિવ્ય પ્રકાશની જે શોભા છે, ક્યો કહું જુબાન મુખ. એ આ મુખથી હું એનું વર્ણન કેવી રીતે કરું? ઇન્દ્રાવતીજી કે છે, કેવી રીતે વર્ણન કરું? એ રંગ અને એ રંગની ઉપરની જે રોશની પ્રકાશ જે છે, ગગનચુંબી કિલ્લો છે. રંગ એટલે કિલ્લો, અને એની જે અટારીઓ કિલ્લાની ઉપર કઠેડો હોય ત્યાં આગળ જે પ્રકાશ છે એની શોભામુખથી કેવી રીતે કરું? દ્વાર, દ્વારી, કલશ, કંગુરે, દરવાજા, બારીઓ, પછી ઘુમટ હોય એની ઉપર કલશ, એની પછી કાંગરા, અને આખા ઉપર જે કઠેડો હોય એની પર કાંગોરા. એટલે હુકમે મોમીન સુખ. તો રાજ્ય મારા હુકમ થાય તો બ્રહ્માંજ્ઞાને આના દર્શન કરવાનું સુખ પ્રાપ્ત થાય. બડી રાંગ, મોટો કિલ્લો, પરમધામની ચારેય બાજુએ છે. એ કિલ્લાના કઠેડાના ની વાત કરી. દોએ દોએ ગુરજ બીચ દ્વાર કે, દો દો છોટી દ્વારી કે. તો આ અઠારીઓના જે દરવાજાની બંને બાજુ બે બે ગુર્જ એટલે બુરજ, પરબડી જેવું, ઘૂમટીઓ તથા બે બે નાની કમાનો. દો છોટી દ્વારી કે, અને બે નાની નાની કમાનો, મહેરાઓ સુશોભિત છે. એ છોટે બડે મહેરાબ જો, નાની મોટી જે કમાનો છે એની શોભા ક્યાં કહું? સિફત એનું સુંદરતાનું વર્ણન કેવી રીતે કરવું? શોભા દેત દેખાય આસમાન મેં, એની શોભા આકાશ દેખાય છે. આકાશ સુધી જણ ઊંચાઈ હોય ને એમ લાગે. ઊંચી સીડીઓ નહીં તુમાર. આ અટારીઓની ઊંચી ઊંચી સીડીઓનો કોઈ પાર નથી. ચાર ચાર આગુ દ્વાર ચબૂતરો, દરેક દ્વારની સામે બે ઉપર તથા બે નીચે એમ ચાર ચબૂતરાઓ છે. ચબૂતરો દો દો બન કે રંગ નહીં પાર. નીચેના બે ચબૂતરા પર એક લીલું અને એક લાલ એમ બે વૃક્ષો આવેલા છે, જેમની શોભાનો કોઈ પાર નથી. દોએ મુનારો લખતે કઈ છાતે ચબૂતરો પર. બે ઘુમટીઓની સાથે સંકળાયેલા ચબૂતરા પર છત છે. દોએ મુનારો લખતે કઈ છાતે ચબૂતરો પર. તો કેટલાય ચબૂતરા ઉપર છત છે, ધાબા જેવું કરેલું છે. તથા દરવાજાની આગળના ગુર્જોના મધ્યમાંથી સીડીઓ ઉતરી છે. દોએ બીચ સીડિયા આગુ દ્વાર કે, તો આગળના દરવાજાથી
2 સીડીઓ ઉતરી છે. તું પતિપત પહોંચે ક્યાં કર. એમની શુભ જે શોભા છે એનું વર્ણન કરી શકાય એમ નથી. વૃક્ષ બાગ આગુ સબ ચબૂતરો, જુદે જુદે બાગો રંગ બન. ચબૂતરાઓની આગળ ઉપવનોમાં વિવિધ રંગના વૃક્ષો શોભાયમાન છે. જુદે જુદે રંગો બાગો રંગ બન, વિવિધ રંગના બાગ બગીચાના વૃક્ષો શોભાયમાન છે. આગુ દેત ખુબીન દ્વાર ને, દરવાજાની સામે સુશોભિત આ વૃક્ષ દરવાજાની શોભા વધારે છે. પણ આસમાન કી ઓર એમનો પ્રકાશ આકાશને અડી જાય છે. સબ બાગો શોભિત રસ્તે, કહું ગટબડ નહીં દ્વાર, બધા ઉપવનોમાં સુંદર માર્ગ સુશોભિત છે. બગીચાઓની અંદર પાછો રસ્તા છે, જે રસ્તા બહુ સરસ સુંદર શોભી રહ્યા છે. એ બધા સમાન હારોમાં છે. કહું ગટબડ નહીં હારે કઈ સમાન છે, એક સરખા રસ્તા છે. એમ કઈ લાંબા નહીં, કોઈ ટૂંકા નહીં, બધા હારો એક સરખી હારમાં છે. એ ચોક મોલ મંદિરન કે ગલી 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 ચડી બાંધ કિનારા મહેલો અને મંદિરોની વચ્ચે અનેક ચોક છે. કઈ ચોક, કેટલાય ચોક છે. મોલ મંદિર કે મહેલ અને મંદિર એની આગળ આવા ચોક છે. એમના એક કિનારાથી બીજા કિનારા સુધી ગલીઓ શોભિત છે. તો એના એ ચોક છે ત્યાં આગળ એના એક કિનારાથી બીજા કિનારા સુધી વચ્ચે ગલીઓ આવેલી શોભી રહી છે. લાલ જીમી નૂર લાલ બન, શોભિત પશુ નૂર લાલ. તેની ભૂમિ લાલ રંગની છે. લાલ જીમી નૂર લાલ બન, ધામધણી ની લાલ કાંતિથી મુખ ઉપરની મુલાશ જે લાલાશ છે એનાથી આ રંગભવનની દક્ષિણ દિશામાં લાલીમાં પૂર્ણ નીરસાગર છે. નૂર લાલ બન શોભિત નૂર પશુલા નૂર લાલ એટલે એમને એના મુખ ઉપરની જે લાલાશ છે એને લીધે એની ભૂમિ લાલ રંગની બની છે. એનું વન લાલ રંગનું બન્યું છે. એના પશુઓ લાલ રંગથી શોભી રહ્યા છે. લાલ જાનવર લાલ પર, અને જાનવરો છે પશુઓ છે લાલ રંગથી શોભી રહ્યા છે. અને પક્ષીઓ છે એને એની પીછાઓ એમના લાલ રંગની થઈ ગયા છે. રંગ ફલ ફૂલ સબ રંગ ગુલાલ, અને ફળ ફૂલ બધાની પર લાલ રંગને પાથરણું પથરાઈ ગયું હોય એમ દેખાય છે. ભૂમિ વન પશુ પક્ષી ફળ ફૂલ વગેરે લાલાશથી લાલ રંગના દેખાય છે. નૂર જરદ જીમી જાનવર, નૂર જરદ જીમી જાનવર, નૂર પીલે પશુ જરદ જોત, જરદ એટલે પીળો. હવે નૈઋત્ય દિશામાં આવેલ ક્ષીરસાગર એની વાત છે કે પીળા રંગનો હોવાથી તેની ભૂમિ નૂર જરદ જીમી પીળા રંગથી રંગાયેલી ભૂમિ, જાનવર નૂર પીલે પશુ જરદ પશુઓ બધા પીળા રંગના થઈ ગયા છે. ફળ ફૂલ પીલે વૃક્ષ વેલિયા વૃક્ષો વેલીઓ બધા પીળા રંગમાં રંગાઈ ગયા છે. નૂર પીલા આકાશ ઉદ્યોગનું આકાશ નો જે પ્રકાશ છે તે પણ પીળા રંગનો છે. તો નૈઋત્ય દિશામાં આવેલો ક્ષીરસાગર એ પીળા રંગનો હોવાથી તેની ભૂમિ પશુ પક્ષી ફળ ફૂલ બધું પીળા રંગે શોભી રહ્યું છે. નીલી જીમી નૂર પાચતી, નીલે પશુ જાનવર પશ્ચિમ દિશાની અંદર દધી સાગર છે, હરિત વર્ણો લીલા રંગનો. તો તે તેની ભૂમિ છે.
એટલા માટે એની ભૂમિ પશુ પક્ષી નીલી નીલ ઝૂમી નીર પાંચ પાંચ એટલે હરિત લીલો રંગ નૂર નીલે પશુ જાનવર લીલા રંગના પશુઓ જાનવરો નૂર નીલા આસમાન જીમી તેનો આકાશ અને ભૂમિ એ પણ લીલા રંગના દેખાય છે. એ નૂર કુબી કહું ક્યાં કર એ જે વિશેષતા છે લીલા રંગની એનું વર્ણન કેવી રીતે કરવું. બધું લીલા રંગમાં પશ્ચિમ દિશામાં આવેલ દધી સાગર એ હરિતવર્ણ લીલા રંગનો છે. એટલા માટે એની ભૂમિ પશુ પક્ષી આકાશ બધું લીલા રંગમાં સુશોભિત છે. એમના દિવ્ય પ્રકાશની શોભા કેવી રીતે વર્ણન કરવું. હવે અગ્નિ ખૂણામાં આવેલો નૂર સાગર એની ભૂમિ શ્વેત જીમી શ્વેત પશુ પંખી શ્વેત એટલે સફેદ સફેદ ભૂમિ છે. સફેદ પશુ પક્ષીઓનો રંગ પણ સફેદ છે. અને નૂર આકાશ ઉજ્જવલ આકાશ પણ સફેદ રંગથી ઉજ્જવળ દેખાય છે. ઉજ્જવલ નંગ નૂર સબે તો ઉજ્જવલ નંગની માફક બધું સફેદ રંગનું શોભી રહ્યું છે. સફેદ રંગનું નંગ હોય ને એ જેમ શોભતું હોય એમાં બધી જ વસ્તુઓ સફેદ રંગની છે શોભી રહી છે. વૃક્ષ વેલ શેત ફૂલ ફલ તેના વૃક્ષો તેની વેલીઓ તેના સફેદ ફૂલ અને ફળ આ બધું સફેદ રંગે શોભી રહ્યું છે. નૂર શ્યામ જીમી આસમાન લગ નૂર શ્યામ પશુ પંખી નૂર. હવે ઉત્તર દિશામાં આવેલો મધુસાગર એ શ્યામ રંગનો છે. ઉત્તર દિશાની અંદર આવેલો મધુસાગર શ્યામ રંગનો છે. નૂર શ્યામ જીમી આસમાન લગ નૂર શ્યામ પશુ પંખી નૂર. અહીંની ભૂમિથી લઈને આકાશ સુધી શ્યામ રંગ છે. અહીંના પશુ પક્ષી વૃક્ષ ફળ ફૂલ વેલીઓ ફળ ફૂલ શ્યામ નૂર વૃક્ષ વેલી નૂર પશુ પંખી સબ જહૂર. અહીંના પશુ પક્ષી વન વૃક્ષ ફળ ફૂલ વેલીઓ વગેરે બધા શ્યામ રંગના કિરણોથી શોભી રહ્યા છે. અહીં કાળો શબ્દ વાપર્યો છે તે બરાબર નથી. શ્યામ લખવું જોઈએ. નૂર જીમે આસમાને આસમાન નૂર રંગ પશુ પંખી નૂર આસમાન. હવે વાયવ્ય દિશામાં આવેલ ઘૃત સાગર આકાશી નીલા રંગનો છે. નીલા ભૂરા રંગનો આકાશના રંગ જેવો આસમાની રંગ નૂર જીમી એટલે આસમાની પ્રકાશમય તેની ભૂમિ આસમાની છે પ્રકાશમય છે આસમાની પ્રકાશ વાળી છે. આસમાન નૂર તેજોમય છે. રંગ પશુ પંખી નૂર આસમાન અને તેનું આકાશ પણ વાદળી રંગનું છે. અને એના પશુ પંખી એ બધા આસમાની રંગના દેખાય છે. ફલ ફૂલ વૃક્ષ વેલી ફળ ફૂલ વૃક્ષ વેલીઓ એ બધામાં આસમાની રંગ દેખાય છે. નૂર શોભા જંગ શકે ન બાન એની વાદળી રંગની શોભા ને કોઈ અટકાવી શકે એમ જંગ શકે ન બાન કોઈ પણ એની સામે હરીફાઈ કરી શકતા નથી. હવે ઈશાન ખૂણામાં આવેલો રસ સાગર અમૃત તુલ્ય છે. 10 રંગ વૃક્ષ બેલ મેં તેના વૃક્ષની વેલીમાં 10 રંગો છે. ફલ ફૂલ રંગ 10 તેના ફળ ફૂલમાં પણ રંગ 10 રંગો છે. રંગ 10 જીમી આકાશ તેની ભૂમિ અને આકાશમાં 10 રંગ છે. નૂર પશુ પંખી રંગ રસ તો પશુ પંખીઓમાં પણ આવો જ રંગ છે ને એનો એમને આનંદ છે. અહીંની ભૂમિ તો આકાશમાં પણ 10 રંગો અને અહીંના પશુ પક્ષી પણ 10 રંગના છે. કઈ રંગો જીમી કઈ આકાશે પશુ પંખી બન કઈ રંગ તો રંગ ભવનની પૂર્વ દિશામાં આવેલ
મહેરના સાગરની વાત આવે છે. બધા રંગોનો સમાવેશ અહીં આગળ છે. કઈ રંગો, કેટલાય રંગો ની ભૂમિ, કેટલાય રંગોનું આકાશ, પશુ પંખી વન, બધા કેટલાય રંગો ગણતરી ના કરી શકાય એટલા. સબ ચીજો શોભા સબ આસમાન, બધી ચીજો આ આસમાની રંગથી શોભી રહી છે. શોભા નૂર સબો મેં જંગ, બધા રંગો જાણે આ સૌથી સારો હોય એમ દેખાય છે. શોભા નૂર સબો મેં જંગ, અહીં ભૂમિ આકાશ પશુ પક્ષી વન ઉપવન વગેરે બધા વિવિધ રંગોમાં સુશોભિત છે. બધી વસ્તુઓની શોભા આકાશ સુધી પહોંચે છે, જેથી બધાની પોતપોતાની શોભા પરસ્પર સ્પર્ધા કરતી જોવા મળે છે. બધાની હરીફાઈ ચાલતી હોય શોભાની સુંદરતાની, એવું અહીં લાગે છે. તો આજનો સમય પૂરો થાય છે. 55 ચોપાઈ સુધી આપણે પહોંચ્યા છીએ. 56મી ચોપાઈથી હવે આગળ ફરી બીજા સત્રમાં જોઈશું આગળ. તો સર્વ સુંદર સાથના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાથી. પ્રણામ ગુરુવર્ય ગણેશ કુમારજીના ચરણોમાં કોટાન કોટી પ્રણામ. સર્વ સુંદર સાથને પ્રણામ. આખો